શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું જલેબી. એ પણ ચોકલેટ જલેબી બનાવીશું, જે તમે ક્યારેય નહીં ખાધી હોય ને, બજારમાં મળતી પણ નથી. તો એના માટે આપણે 1 કપ મેંદો લીધો છે, 3 ચમચી આપણે કોકો પાવડર લીધો છે, અને 2 ચમચી આપણે ચણાનો લોટ અને 2 ચમચી આપણે દહીં લીધું છે. તો સૌથી પહેલા આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને એક ચાળણી લઈ લઈશું. એમાં લોટને આપણે એડ કરી દેવાના છે. ચણાનો લોટ, મેંદાનો લોટ અને આપણે જે ચોકલેટ પાવડર લીધો છે, કોકો પાવડર, એ પણ એડ કરી લેવાનું છે. અને અહીંયા આપણે 1 જ ચપટી 2 ચપટી જેટલો સોડા એડ કરવાનો છે, વધારે નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ આપણે એને ચાળીને એક સરખું મિક્સ કરી લેવાનું છે. આ રીતે કરવાથી બેટર એકદમ મસ્ત બનશે અને સ્ટ્રક્ચર પણ સરસ આવશે. જુઓ, એક સરખું બધું મિક્સ પણ થઈ ગયું અને સરસ ચડાઈ ગયું, અને જ્યારે આપણે બેટર બનાવીએ ને ત્યારે ગોટલી પણ નહીં પડે, ગાંઠા નહીં વળે. તો અહીંયા આપણે 2 ચમચી દહીં લીધું છે. એમાં જ આપણે થોડું પાણી એડ કરીને આપણે એમાં જ એડ કરી દેવાનું, જેથી કરીને કોઈ વસ્તુ આપણી વેસ્ટ ના થાય. તો સરસ આપણે થોડું આપણે અહીંયા પાણી લઈને આનું બેટર બનાવવાનું છે. તો અહીંયા આપણે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી આપણું વધારે ના પડી જાય. તો અત્યારે આપણે આનું ઘાટું બેટર બનાવવાનું છે, એકદમ પતલું નથી કરી દેવાનું, કેમ કે આપણે આને 4 થી 5 કલાક માટે આપણે મૂકી રાખવાનું છે. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો પાણી વધારે પડી જશે તો બેટર આપણું એકદમ પતલું બની જશે. તો લગાતાર આપણે ગાંઠ ના વળે એવું સરસ એકદમ રિબિન પડે એવું બેટર બનાવવાનું છે અહીંયા. તો બેટર સરસ આપણું બની ગયું છે અહીંયા. તો આ બેટરને આપણે 4 થી 5 કલાક માટે ઢાંકીને એક સાઈડ મૂકી રાખીશું. તો 5 કલાક થઈ ગયા છે. તો 5 કલાક પછી આપણે ખોલીને ચેક કરીશું. તો આ ટાઈપનું થયું છે. તો ફરીથી આપણે સરસ એને મિક્સ કરીશું 1 થી 2 મિનિટ સરસ. તો જો આ ટાઈપનું છે. તો હવે આપણે રેડી થઈ ગયું છે. તો એક સાઈડ મૂકી દઈશું એને. અહીંયા આપણે ચાસણી બનાવી લઈશું. તો અહીંયા આપણે ચોકલેટ જલેબી બનાવીએ છીએ એટલે વ્હાઈટ શુગરનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે જે બ્રાઉન શુગર આવે છે અથવા તો દેશી ખાંડ હોય તો પણ ચાલે. તો 1 કપ આપણે ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લઈને આપણે ગરમ કરવા મૂકીશું. આપણે અહીંયા ચીકાશ આવે એટલી ચાસણી બનાવવાની છે. એક તારની 2 તારની જરૂર નથી. આપણે થોડી ચીકણા જેવી થાય એવી જ ચાસણી બનાવવાની છે. તો અહીંયા આપણે આવું એક લઈ લેવાનું, અથવા તો તમારી પાસે કોઈ કોથળી હોય, દૂધની કોથળી હોય, કોન બનાવવાની કોથળી હોય એ પણ ચાલે. પણ મારી જોડે આવું પ્લાસ્ટિકનું મોલ્ડ હતું, સોસનું, મેં એનો ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે વેનીલા એસેન્સ એડ કરીશું અને થોડો લીંબુનો રસ પણ એડ કર્યો છે ચાસણીમાં, 1 ચમચી જેવો. તો બેટરમાં સરસ આપણે ભરીને આ રીતે પાડવાની છે જલેબીને. તો પહેલી જ વાર તમે બનાવશો ને તો પણ એકદમ સરસ બનશે. અને બાળકોને જ્યારે ચોકલેટની વસ્તુનું નામ પડે ને એટલે તો એમને મોજ પડી જતી હોય છે. એટલે ચોકલેટ જલેબી તો એટલે એમને કંઈક નવું જ લાગશે, કેમ કે આપણે ચોકલેટ ખાતા હોય, ચોકલેટ કેક ખાતા હોય, પણ ક્યારે આપણે ચોકલેટ જલેબી નથી ખાધી. તો એકવાર આ બાળકોને આપશો ને એટલે પહેલી વાર તો એવું જ લાગશે કે ઓહો, ચોકલેટ જલેબી. તો એકવાર અવશ્ય બનાવીને ખવડાવજો બાળકોને, એટલે બહારની વસ્તુ ના માંગે. ઘરે જ આપણે બનાવીએ ને તો એકદમ ચોખ્ખું અને સરસ. અને ઘરે બનાવેલી બધી જ વસ્તુ આપણે ચોખ્ખી વાપરતા હોય. આપણા બાળકો માટે તો આપણે સારું જ બનાવતા હોય બધા જ લોકો, કે બાળકોને કેમ કરીને આપણે હેલ્ધી ને સારું ખવડાવીએ. તો બાળકો જો બહારની વસ્તુની જીદ કરતા હોય ને તો આ રીતે આવી નવી વેરાયટી આપણે ઘરે બનીને પણ ખવડાવી શકીએ છીએ. તો જુઓ, ફાઇનલી આપણે જે જલેબી તળીને રાખી હતી એ તળાય તરત જ આપણે ચાસણીમાં એડ કરી દેવાની છે, ને વધારે નથી રાખવાની. 1 થી 2 મિનિટ થાય એટલે આપણે ચાસણીમાંથી લઈ લેવાની છે. તો ફાઇનલી આપણે ઉપર ચોકલેટ સિરપ એડ કરી છે અને પ્લેટમાં પણ લઈ લીધી છે. અને ખૂબ જ ગરમ છે તો પણ હું તમને થોડો ટેસ્ટ કરીને બતાવીશ, કેમ કે મને બી ખાવાની ઈચ્છા થઈ છે. તો એકદમ ટેસ્ટી છે અને ખાવામાં પણ હેલ્ધી છે. ક્યારેક બનાવીને ખવડાવજો બાળકોને.